હું રવિવારે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના લોકલાડીલા સાંસદ સભ્ય શ્રી શ્રીમતી પૂનમબેન માડમ આપણી સાથે છે। બેન, હંમેશા એવું બનતું હોય છે કે ચૂંટણી પતે પછી કાર્યકર્તાઓ અને મતદાતાઓ નેતાનું અભિવાદન સત્કાર કરતા હોય છે, પણ પહેલી વખત એવું જોવા મળ્યું કે આપ ખુદ બધી જગ્યાએ બધા શહેર જઈ અને કાર્યકર્તાઓ સાથે મળે છો, એમની સાથે આભાર વ્યક્ત કરો છો, એમનો મતદાતાઓનો આભાર વ્યક્ત કરો છો, શું કહેશો? હું કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને નાગરિકોનું અભિવાદન દરેક વિધાનસભામાં જઈને કરું છું, કારણ કે એમના લીધે જ આ પરિણામ શક્ય થયું છે। હું કોઈને આ જીતનો સાચો શ્રેય આપી શકું તો મને લાગે છે એ તમામ કાર્યકર્તાઓ, શુભેચ્છકો અને નાગરિકો છે જેને રાત દિવસ જોયા વગર આ પરિણામ શક્ય કર્યું છે। પુનઃ સમગ્ર ક્ષેત્રની અને ક્ષેત્રના માધ્યમથી મારી પણ દિલ્હી સુધી મોદી સાહેબના નેતૃત્વમાં જે નોંધ કરાવી છે ત્યારે હું હૃદયપૂર્વક એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મને લાગે છે કે શબ્દોમાં આભાર હું જેટલો વ્યક્ત કરું એટલો ઓછો છે, પણ આવતા દિવસોમાં આવતા 5 વર્ષ હંમેશા જેમ એમના પરિવારના સદસ્ય બની એમની સાથે રહી અને મેં એક કોશિશ કરી છે કે વધુને વધુ સુવિધાઓ આપણા ક્ષેત્રમાં આવે, તો મને લાગે છે કે એનો સાચો ક્યાંક જે ઋણ છે એ ઋણ સ્વીકાર કરી અને મારી એક નિષ્ઠાપૂર્વકની કોશિશ હશે કે એમના આ વિશ્વાસને ક્યાંક વધુને વધુ સુવિધા વિકાસ કાર્યોના માધ્યમથી ચરિતાર્થ કરું। મેડમ, ખાસ આજરોજ જે દ્વારકા વિધાનસભાનો કાર્યક્રમ દ્વારકા શહેરમાં યોજાયો અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ આપનું સન્માન પણ કર્યું, આપે એમનું અભિવાદન કર્યું અને 7 વિધાનસભાની વાત કરીએ તો દ્વારકા વિધાનસભાએ સૌથી વધારે લીડ આપી, એમાં પણ દ્વારકા શહેર હંમેશા ભાજપનું ગઢ કહેવાય છે અને હરેક ઘર સુધી આપ પરિચિત છો, હરેક ઘર સાથે આપના પારિવારિક સંબંધો છે, શું કહેશો દ્વારકા શહેર અને દ્વારકા વિધાનસભા વતી? હું આ પંથકની દીકરી તરીકે હંમેશા એક વાત કહેતી હોઉં છું કે સમગ્ર હાલાર ઓખા મંડળ આ તમામ વિસ્તારમાં મને સૌથી અમૂલ્ય એક સંપત્તિ વારસામાં મળી છે અને છે સંબંધોની સંપત્તિ। મને લાગે છે કે આનાથી વધુ મૂલ્ય એકેય કોઈ સંપત્તિનું નથી હોતું અને મને આવો જ્યારે અમૂલ્ય વારસો એક દીકરી તરીકે પ્રાપ્ત થયું હોય ત્યારે હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું અને પુનઃ એક દીકરી તરીકે જે રીતે મને હંમેશાથી આશીર્વાદ, સહકાર અને પ્રોત્સાહન મળતું રહ્યું છે એવું ફરીથી જ્યારે એવા ને એવા આશીર્વાદ આ વખતે પ્રાપ્ત થયા છે ત્યારે હું તમામ વડીલો, આગેવાનો, નાગરિકો, કાર્યકર્તાઓ, શુભેચ્છકો, અમારા સમગ્ર પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। મારું આ એક મોટું વિશાળ પરિવાર છે અને હું મારી જાતને ભાગ્યશાળી સમજું છું કે આવી અમૂલ્ય સંપત્તિ મારી પાસે એક દીકરી તરીકે, એક બેન તરીકે, દરેક પરિવારના સદસ્ય તરીકે છે। ફરીથી એકવાર મેમ, દ્વારકા શહેર વતી આપનો ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ। આપણી સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને દ્વારકા તાલુકાના ધારાસભ્ય શ્રી પૌવા માણેક છે। પૌવા, હર વખત જોઈએ તો દ્વારકા સીટ, વિધાનસભા સીટ કહીએ તો સૌથી વધારે વોટિંગ લોકસભામાં ભાજપને અપાવતું હોય છે, તો એવો તો શું જાદુ તમારો હર વર્ષે હોય છે કે લોકસભાની સીટમાં 7 લોકસભા છે, 7 વિધાનસભા છે લોકસભા સીટમાં, તો દ્વારકા વિધાનસભા સૌથી વધારે મતદાન કરાવી અને ભાજપને વિજેતા બનાવે છે? શિવ અહીંયા 7 દ્વારકાધીશ અને નાગેશ્વર મહાદેવ છે એટલે અહીંની દરેક સમાજને, પ્રજાને ખબર છે કે મતદાન કેના માટે કરવું છે, કે દેશ માટે કરવું છે। તો દેશ માટે મતદાન કરવું હોય તો ક્યાં કરાય? તો ઉમેદવારને જોવામાં આવે છે, વિકાસને જોવામાં આવે છે, પાર્ટીને જોવામાં આવે છે અને દેશની પ્રગતિ ક્યાં છે, દેશનો વિકાસ ક્યાં છે, આ બધી સમજદારી દ્વારકા તાલુકાના દરેક સમાજમાં છે। એટલા માટેનું આ પરિણામ આવ્યું છે। જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 7 સીટો ધારાસભ્યની છે, એમાં પહેલો 82 એટલે દ્વારકા તાલુકાની 82 સીટ 7 સીટ કરતાં વધારે લીધી છે। એ તમામે તમામ મતદારો, આગેવાનો બધાને તમારા દ્વારા ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી સમજદારી જો આખા દેશમાં હોય અને દેશ માટે મતદાન કરવું છે, આવી સમજદારી જ્યારે આખા દેશમાં થશે ત્યારે આ દેશને સોના કી ચીડિયા જે પહેલાં કહેતા હતા એ થવામાં વાર નહીં લાગે અને આ દેશ પ્રમુખ, આખા વિશ્વનો પ્રમુખ સ્થાન મેળવશે એવી ચોક્કસ મને આશા છે। જે અહીંયા દ્વારકાધીશ જે રીતે પ્રેરણા આપે છે એ રીતે દ્વારકાધીશને પ્રાર્થના કરું છું કે બધા પણ આખા ભારતની અંદર એવી પ્રેરણા આપો બધાને કે જે
આ દેશને મજબૂત કરી શકે, આ દેશને સુરક્ષિત રાખી શકે, એ લોકોને એ આશીર્વાદ આપે. શિવ શિવ. કોઈ પણ ચૂંટણી હોય, વિધાનસભાની હોય કે લોકસભાની હોય, હરેક ઉમેદવારને, ખાસ કરીને વાત કરીએ તો ઉમેદવારને દ્વારકા શહેરથી એક અલગ અપેક્ષા હોય છે અને એવું માનવામાં આવે છે કે દ્વારકા શહેરમાં જેટલા મત પડશે એ ભાજપને પડશે. એટલે ખાસ કરીને એક વધુ અપેક્ષા સમગ્ર વિસ્તાર કરતાં પણ દ્વારકા શહેર પાસે હોય છે અને હર વખતે દ્વારકા શહેરના મતદારો એ અપેક્ષા ભાજપ સંગઠનની, ભાજપ પાર્ટીની પૂરી કરતા હોય છે. શું કહેશો? શિવ શિવ. આ જે જશ છે એ હું સૌ પ્રથમ દઉં તો અમારા ધારાસભ્યની આગેવાનીમાં દ્વારકા શહેરમાં જે વિકાસના કામો થયા છે, દ્વારકાનું કોઈ પણ કામ હોય, અમે ધારાસભ્યશ્રી અને સાંસદશ્રીની આગેવાનીમાં આ દરેક કામ દ્વારકાના થતા રહે છે. અને જો હું બીજો કોઈ જશ દેતો હોઉં તો દ્વારકાની સમગ્ર પ્રજા અને દ્વારકાના વેપારી આગેવાન, દરેક જ્ઞાતિના આગેવાન, દરેક જ્ઞાતિની પ્રજા અને અમારા સંગઠનના નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો અને સંગઠનના હોદ્દેદાર અને કાર્યકરોને દઉં છું કે જે લોકોએ કાયમી માટે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જેની આપણે કોઈ ગણતરી ન કરી શકીએ તેવા ખોબે ને ધોબલે મત આપ્યા છે અને તે બદલ હું દ્વારકાની સમગ્ર જનતાનો દ્વારકા શહેર ભાજપ વતી ખૂબ ખૂબ આભાર માનું છું.